હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીશું 1.3 ની અંદર ખૂબ મહત્વનો દાખલો છે આપણા માટે નંબર 6. કારણ કે અહીંયા દાખલા નંબર 6 કંઈક અલગ રીતે પૂછેલો છે અને મહત્વનો પણ છે. ચલો જોઈએ શું નવું છે આપણા માટે. ક્વેશ્ચન તમે જુઓ અને પ્રિડિક્ટ કરો કે શું નવું છે. ઓકે, ખ્યાલ આવી જ ગયો હશે કે સર દાખલામાં ક્યાંક કુલ ખર્ચ દેખાઈ રહ્યો છે. જો કે જથ્થો આપવો જોઈએ પણ આપેલો છે કુલ ખર્ચ. બધું જ સમજીએ, પહેલા આપણે પ્રશ્ન વાંચીએ. નીચેની આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 નો પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનું કહ્યું છે. ખાસ સાંભળજો, અહીંયા તમને લાસ્ટ યર નથી આપેલો, પાસે આપેલો છે. એટલે ઘણા છોકરા વિચારે કે સર પ્રિન્ટિંગ ભૂલ હોઈ શકે, લાસ્ટ પેર આપણે શોધી નાખો. અરે એવું નથી, બરોબર જ છે. પેલા પાસે શોધીશું અને ફિશર શોધીશું. હવે ફિશરની બે ફોર્મ્યુલા છે, IL * IP અંડરરૂટ ની અંદર, પણ એના માટે લાસ્ટ પેર તો હોવો જોઈએ ને. પણ લાસ્ટ પેર અહીંયા નથી. કોઈએ ભૂલથી પણ લાસ્ટ પેર ગણીને દાખલો નથી ગણવાનો. અહીંયા ફિશર ડાયરેક્ટ આપણે ગણવો પડશે આદર્શ સૂચકાંક પ્રમાણે. જો કઈ રીતે. ઓકે, પહેલા આપણે સમજીએ કે ભાવ અને જથ્થો આપણને આપેલો છે. તો ખાસ પહેલા આપણે લખીએ આધાર વર્ષ અને ચાલુ વર્ષ. તો આને કહેવાય P0, આને કહેવાય P1. ભાવ તો બરોબર છે, એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ભૂલ નથી. પણ આપણે દાખલો ગણવા માટે જથ્થો જોઈએ, પણ જથ્થો આપેલો આપણને નથી. જો નથી આપેલો તો ખાસ વિદ્યાર્થી મિત્રો થિયરીના લેક્ચરમાં સમજાવેલું હતું, તમે લોકો ખાસ સમજી લો. અહીંયા જે આપેલું હોય આપણે એ છેદમાં લઈ લેવાનું. કુલ ખર્ચ શું આપેલું છે દાખલામાં? ભાવ આપેલો છે તો છેદમાં લખી નાખવાનો ભાવ, એટલે તમને જથ્થો મળી જાય. કેટલું સરળ છે. કુલ ખર્ચના છેદમાં ભાવ, એટલે અહીંયા તમને જે કિંમત મળે એ કિંમતને આપણે કહીશું Q0, કારણ કે આધાર વર્ષ છે. એ જ રીતે 720 ભાગ્યા 120 કરીએ, 12 × 72, તો અહીંયા જે 6 જવાબ મળે એને આપણે કહેવાય Q1. ખ્યાલ આવી ગયો. એક્ઝામમાં ટ્વિસ્ટ કરીને પૂછે કુલ ખર્ચ અને જથ્થો, તો સૂત્ર શું થઈ જાય? ભાવ બરાબર કુલ ખર્ચના છેદમાં જથ્થો. જે રકમ આપેલી હોય એ કુલ ખર્ચના છેદમાં લઈ જવાની, એટલે જે વસ્તુ આપણે શોધવાની છે એ આપણને મળી જાય. ચલો કેલ્સી લઈ લો હાથમાં, આપણે ફટાફટ લખતા જઈએ છીએ. ચલો પહેલામાં જવાબ કેટલો આવશે? 400/100, એટલે પ્રથમનો જવાબ આવશે 4. અહીંયા આપણે ગણતરી કરવી હોય તો ગણતરી કરી શકીએ છીએ કે 400/100, તો જવાબ કેટલો આવશે આપણો? 4 આવશે. ચલો પછી 500/100, 500/100, તો જવાબ કેટલો આવે આપણો? 5. પછી કેટલા છે? 600/150, તો 600/150, 15 × 4 = 60, એટલે જવાબ આવે 4. ચલો પછી કેટલા છે? 1080, 1080/180. ચલો કરીએ કેલ્સીમાં. 1080/180, જવાબ કેટલો છે આપણા માટે? 6. 18 × 108. અને અહીંયા કેટલા છે? 1000/250, તો અહીંયા લખાય 1000/250, 25 × 100, એટલે જવાબ કેટલો થઈ જાય? 4. ખ્યાલ આવી ગયો. એ આપણને મળી ગયો Q0, કારણ કે વર્ષ ચાલી રહ્યું છે આધાર વર્ષ. અહીં આપણને Q1 મળશે. કેમ? તો કે ચાલુ વર્ષ છે. ચલો કેલ્સીમાં કરીએ. 720/120, 720/120, તો 12 × કેટલા થાય? 72, તો લખી નાખીએ 6. ત્યાર પછી 600/120. ખ્યાલ આવી ગયો ને? કુલ ખર્ચ 600 છે, ચાલુ વર્ષનો ભાવ છે 120, એટલે કેટલા થાય? 12 × 5 = 60, એટલે 5. બરોબર છે. કેલ્સીમાં ગણતરી કરતા જજો, જો ન ફાવતી હોય ને તો. 800/160, 800/160, 16 × 5 = 80, એટલે 5. ત્યારબાદ 1000/200, 1000/200, એટલે જવાબ કેટલો આવશે? 5. અને છેલ્લે છે 1200/300, 1200/300,
4 તરી 12 એટલે જવાબ થઈ જશે 4. ક્લિયર અહીંયા સુધી? હવે દાખલો તમારા માટે થઈ ગયો સરળ. હવે જેમ કરતા હતા એ પ્રમાણે P1 Q0 તો પહેલા આપણે શું લેશું? P1 અને એને કરીશું Q0 સાથે ગુણાકાર. ચલો પહેલા હું રફ કરી દઉં છું. ચલો એટલે આપણને થોડું સમજવામાં સરળ પડે. કયું છે? P1 અને Q0. કેલ્સી લઈ લો હાથમાં, ફટાફટ આપણે ગણતરી કરી દઈએ છીએ. P1 કેટલા છે? 120 ગુણ્યા 4, બરોબર, એટલે 12 ચોક 48 એટલે જવાબ આવશે 480. કેલ્સીમાં કરતા જજો. 12 પંચા 60 એટલે જવાબ આવશે 600. 16 ચોક 64 એટલે જવાબ આવશે 640. 6 દુ 12 એટલે જવાબ આવશે 1200. ત્યાર પછી 4 તરી 12 એટલે જવાબ આવશે 1200. ક્લિયર? ટોટલ આપણે હમણાં કરીએ છીએ નીચે. આગળ ગણતરી કરીએ. આગળની ગણતરી P0 Q0 P0 Q0 એની ગણતરી આપણે કરીએ. ચલો ગણતરી કરીએ છીએ P0 Q0. 100 ગુણ્યા 4 એટલે જવાબ કેટલો આવશે? 400. 100 ગુણ્યા 5 એટલે જવાબ આવશે 500. 150 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 15 ચોક 60 એટલે 600. ચલો ત્યાર પછી 180 ગુણ્યા 6 કરો 1080. કેલ્સીમાં કરી જુઓ. 180 ગુણ્યા 6 એટલે જવાબ આવશે 1080. તો 1080. ત્યાર પછી કરી નાખો 1000. કમ્પ્લીટ અહીંયા સુધી? કોઈને કઈ પ્રશ્ન છે? એકદમ ઈઝી. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ કયું સ્ટેપ આવશે? તો આગળનું સ્ટેપ છે P1 Q1. P1 Q1 12 છંગ 72 720. ત્યાર પછી છે 12 પંચા 60 600. ગુણાકાર કરો 160 ગુણ્યા 5 16 પંચા 80 એટલે 800. ત્યાર પછી 200 ગુણ્યા 5 એટલે 1000 અને 300 ગુણ્યા 4 એટલે 1200. ઘણા બધા છોકરાઓ હોશિયાર પણ હશે. એ કહેશે સર અહીંયા ઉપર જે અંશમાં છે એ જ તો સંખ્યા મળી, એ જ સંખ્યા મળે, ગુણાકાર કરો એટલે એને એ જ જવાબ તમને મળે. અહીંયા પણ એ રીતે જ હતું, ગુણાકાર કરો એટલે એ જ જવાબ મળે. પણ આપણે એકવાર ચેક કરી લેવાનું. ચલો અને લાસ્ટમાં તમારે છેલ્લું છે આપણા માટે P0 એટલે કે પહેલું સ્ટેપ P0 અને Q1 એટલે કે છેલ્લું સ્ટેપ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. કોલમ ન બદલાઈ જાય, ખાના ન બદલાઈ જાય ગણતરી કરતા કરતા, એ ધ્યાન રાખજો. ચલો 100 ગુણ્યા 6 600. 100 ગુણ્યા 5 500. 15 પંચા 75 750. 18 પંચા 90 900 અને 250 ગુણ્યા 4 એટલે 1000. ચલો મળી ગયા બધા. ફટાફટ કેલ્સી લઈ લો હાથમાં અને ગણતરી કરો. 480 પ્લસ 600 પ્લસ 640 પ્લસ 1200 પ્લસ 1200 તો જવાબ આવશે 4120. તો લખી નાખીએ આપણે 4120. બીજાનો કરીએ છીએ. 400 પ્લસ 500 900 પ્લસ 600 1500 1080 પ્લસ 1000 તો જવાબ આવશે 3580. તો લખો 3580. 720 પ્લસ 600 800 પ્લસ 1000 પ્લસ 1200 જવાબ આવશે 4320. તો રાઇટ ડાઉન 4320. તો લખો 600 પ્લસ 500 પ્લસ 750 પ્લસ 900 પ્લસ 1000 જવાબ છે 3750. ક્લિયર? 3750. 600 500 750 900 અને 1000 એટલે 3750. બધા ટોટલ મળી ગયા. સૂત્ર પ્રમાણે આપણે આગળ વધવાનું છે. પહેલા આપણે કરીશું પાસેની ગણતરી. જો અહીંયા બરોબર છે. પાસેની ફોર્મ્યુલા સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1. કોડ યાદ છે ને 1101. હવે ફિશર માટે આપણે લાસ્ટ પેરની ફોર્મ્યુલા જોઈએ IL ઇન્ટુ IP વર્ગમૂળની અંદર, પણ એ આપણી જોડે છે જ નહીં લાસ્ટ પેર. તો અહીંયા તમારે આદર્શ સૂચક આંકની ફોર્મ્યુલા મૂકવી પડે. સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1. બાર કેટલા મૂકી દઈશું આપણે? 100.
ક્લિયર અહીંયા સુધી? ચલો પહેલા આપણે પાસેનું કમ્પ્લીટ કરીએ. પાસેમાં કેટલા છે? 43 20 છેદમાં 3750 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો કેલ્સી લઈ લો ફટાફટ હાથમાં અને કેલ્સીમાં ગણતરી કરી નાખો. 43 20 છેદમાં 3750 ગુણ્યા 100 જવાબ આવશે 115.2 અથવા 20. બે જવાબ તમારા સાચા. તો આ તમારો જવાબ થયો આઈપી નો. ચલો આગળ આપણે ગણતરી છે જે મહત્વની છે ખૂબ કરીએ આપણે. લાસ્ટ પિયરમાં 41 20 છેદમાં 3580 ઉપરથી આપણે લખી નાખીએ. ઉપર જે છે એ એઝ ઇટ ઇઝ જ રહેશે. 43 20 છેદમાં 3750 વર્ગમૂળની બહાર લખી નાખીએ છીએ આપણે 100. ચલો કેલ્સીમાં ગણતરી કરો. 41 20 છેદમાં 3580 જવાબ આવશે 1.1508. આપણે પોઈન્ટ પછી 4 ડિજિટ લઈએ જેથી કરીને પોઈન્ટમાં વેરિએશન ના આવે. 2 ડિજિટ લઈને કરો એ પણ જવાબ સાચો આવે પણ પોઈન્ટમાં થોડું વેરિએશન આવે. 43 20 છેદમાં 3750 જવાબ છે 1 પોઈન્ટ જે આપણે ઉપર ગણતરી કરી જ હતી. આનો જવાબ કેટલો હતો? 1.152. આપણે કરી નાખીએ છીએ 12 ગુણ્યા 100. ચલો સર્વપ્રથમ આપણે અંડર રૂટની અંદર ગુણાકાર કરીએ છીએ. 1.1508 ગુણ્યા 1.152 તો જવાબ આવશે 1.3257. એને ગુણ્યા કરી દઈશું આપણે 100. ચલો આગળ ગણતરી કરીએ છીએ આપણે. રૂટ દૂર કરો તો રૂટ પછી આવશે 1.1514 ગુણ્યા 100 ભૂલવાના નથી. ગુણ્યા 100 કરી દો એટલે જવાબ તમને મળે 115.14. આ તમારો જે જવાબ થયો એ તમારો જવાબ થયો ફિશરનો. ક્લિયર છે? એકદમ કમ્પ્લીટ ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. ખૂબ મહત્વનું છે, ખાસ ભૂલાય નહીં, એનું ધ્યાન રાખવાનું છે. આજે આપણે શું શીખ્યા? લાસ્ટ પિયર નથી આપેલો, તમને પાસે અને ફિશર કીધેલો છે. તો એવા ક્વેશ્ચનની અંદર ફિશરમાં તમારે આદર્શ સૂચક આંકનું સૂત્ર મૂકવાનું છે. ભૂલથી પણ કોઈએ લાસ્ટ પિયરની ગણતરી કરવાની નથી. બરોબર છે? ઘણા છોકરાઓ ફટાફટ અહીંયા લાસ્ટ પિયરની ગણતરી કરી નાખતા હોય છે. એ તમારું ખોટું પડશે. એટલે ખાસ પાસે અને પછી ફિશર. આ સાથે આપણું આ જે સ્વાધ્યાય છે 1.3 જેમાં લાસ્ટ પિયર, પાસ અને ફિશર એમાં પણ આપણે એકમના દાખલા જોયા, સાદા દાખલા જોયા, કુલ ખર્ચના દાખલા જોયા. પાસેની જગ્યાએ કદાચ લાસ્ટ પિયર પણ આપે એવું પણ પૂછે. એવા બધા દાખલાની પ્રેક્ટિસ આપણે કરેલી છે અને 1.3 એ ખૂબ મહત્વનું સ્વાધ્યાય છે આપણા માટે. તો ખાસ સારી એવી પ્રેક્ટિસ કરતા રહો. નેક્સ્ટ સેશનમાં નવા સ્વાધ્યાય સાથે મળીશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે. બાય બાય.